નમસ્કાર મારા વહાલા તુલા રાશિના જાતકો, શું તમે જાણો છો કે 12 એપ્રિલ 2026ની એ સવાર તમારા જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થવાની છે? તૈયાર થઈ જાઓ, કારણ કે બ્રહ્માંડના ન્યાયાધીશ શનિદેવ હવે તમારી રાશિમાં પોતાની અસલી રમત શરૂ કરવા જઈ રહ્યા છે અને તમારા જીવનમાં એવી 3 ઘટનાઓ ઘટવાની છે જેના વિશે સાંભળીને અત્યારે જ તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ કોઈ સામાન્ય જ્યોતિષીય આગાહી નથી, પણ એક એવા નવા યુગની શરૂઆત છે જેના વિશે તમે કદાચ સપનામાં પણ વિચાર્યું નહીં હોય, કારણ કે જે શનિ અત્યાર સુધી શાંત હતા તે હવે ઉદય થઈને તમારા ભાગ્યના દ્વાર ખખડાવવા જઈ રહ્યા છે. જો તમે તમારી જિંદગીને બદલાતી જોવા માંગતા હોવ તો આજનો આ વિડિયો એક પળ માટે પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે. આગળ વધતા પહેલા જો તમે આ ચેનલ પર નવા હોવ તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવો, જેથી આવા જ મહત્વપૂર્ણ વિડીયો તમને મળતા રહે. અને હા, જો તમે શનિદેવના સાચા ભક્ત હોવ તો વિડીયોને અત્યારે જ લાઇક કરી દો. લાંબા સમયથી તમે અનુભવ્યું હશે કે મહેનત કરવા છતાં તમને એ પરિણામ નથી મળી રહ્યું જેના તમે હકદાર છો, અને તેનું કારણ એ હતું કે અત્યાર સુધી શનિદેવ તમારા 6ઠ્ઠા ભાવમાં સૂર્ય અને મંગળ જેવા ગ્રહો સાથે યુતિમાં હતા. સૂર્ય અને શનિ પરસ્પર કટ્ટર શત્રુ ગણાય છે અને સૂર્યના પ્રચંડ તેજ સામે શનિ અસ્ત સમાન હતા, જેના કારણે તેઓ ઈચ્છવા છતાં તમને પૂરો લાભ આપી શકતા નહોતા. જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિદેવ સૂર્ય કરતાં કદમાં ઘણા નાના હોવાને કારણે અત્યાર સુધી દબાયેલા હતા, પરંતુ હવે 12 એપ્રિલથી સૂર્યદેવ તમારા 7મા ભાવમાં પ્રવેશ કરશે અને શનિને એકદમ મુક્ત કરી દેશે. આ મુક્તિનો અર્થ એ છે કે હવે શનિદેવ પૂરા પાવર સાથે તમારી રાશિ પર પોતાનો પ્રભાવ પાડશે અને શુક્રની રાશિ તુલા હોવાને કારણે જે શનિના પરમ મિત્ર છે, આ ઉદય તમારા માટે વરદાન સાબિત થશે. શનિદેવનો સૌથી પહેલો અને મોટો પ્રહાર તમારા શત્રુઓ પર થવાનો છે, કારણ કે 6ઠ્ઠો ભાવ એ શત્રુઓ અને વિજયનું સ્થાન છે. અત્યાર સુધી જે લોકો તમારી પીઠ પાછળ કાવતરા કરતા હતા, ઓફિસમાં તમારી પ્રગતિ રોકતા હતા કે વેપારમાં તમને નીચા દેખાડવાની કોશિશ કરતા હતા, તે બધા હવે એક પછી એક મેદાન છોડીને ભાગી જશે. તમે જોશો કે અચાનક જ રસ્તાના કાંટા દૂર થઈ રહ્યા છે અને જે લોકો તમને નબળા સમજતા હતા તેઓ જ હવે તમારી શક્તિ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. આ સમય તમારા માટે સાચા અર્થમાં શત્રુ વિજયનો સમય છે, જ્યાં તમારી બુદ્ધિ અને શનિદેવનો ન્યાય તમને વિજયના સિંહાસન પર બેસાડશે. આ સાથે જ બીજી મોટી ઘટના તમારા કરિયર અને સ્પર્ધાત્મક ક્ષેત્રે બનવા જઈ રહી છે. જે વિદ્યાર્થીઓ કે નોકરિયાત લોકો ઘણા સમયથી પ્રમોશન કે પરીક્ષામાં સફળતા માટે વલખા મારી રહ્યા હતા, તેમના માટે હવે આકાશ ખુલ્લું છે. જો તમે 2-5 માર્ક્સ માટે રહી જતા હતા અથવા ઇન્ટરવ્યૂમાં છેલ્લી ઘડીએ અટકી જતા હતા તો હવે એ અડચણો દૂર થશે. 12 એપ્રિલ પછી શનિનો ઉદય તમને એવી માનસિક શક્તિ અને એકાગ્રતા આપશે કે તમે અશક્ય લાગતા લક્ષ્યોને પણ પ્રાપ્ત કરી શકશો. નોકરીમાં માન સન્માન વધશે અને લાંબા સમયથી અટકેલા તમારા કામો અચાનક ગતિ પકડવા લાગશે, જે તમને આર્થિક રીતે પણ મજબૂત બનાવશે. ત્રીજી સૌથી મહત્વની બાબત છે તમારું સ્વાસ્થ્ય, જે 6ઠ્ઠા ભાવના પ્રભાવ હેઠળ આવે છે. જો તમે લાંબા સમયથી કોઈ એવી બીમારીથી પીડાતા હતા જેનું નિદાન નહોતું થતું અથવા દવાઓ અસર નહોતી કરતી, તો હવે શનિદેવના આશીર્વાદથી તમને એ જૂના દર્દમાંથી મુક્તિ મળશે. તમારી શારીરિક ઉર્જામાં વધારો થશે અને તમે વધુ સક્રિય અનુભવશો, જે તમને તમારા લક્ષ્યો તરફ ઝડપથી આગળ વધવામાં મદદ કરશે. શનિદેવ જ્યારે ઉદય થાય છે ત્યારે તે જૂના રોગોને જડમૂળથી ઉખેડી નાખવાની શક્તિ આપે છે. બસ શરત એટલી કે તમારે તમારા શરીર પ્રત્યે થોડી શિસ્ત જાળવવી પડશે. પરંતુ સાવધાન, જ્યાં આટલી મોટી ખુશીઓ આવી રહી છે ત્યાં તમારે 3 ભયંકર ભૂલોથી પણ બચવાનું છે, કારણ કે શનિદેવ ન્યાયના દેવ છે અને તે તમારી નાની ભૂલ પણ માફ નહીં કરે. સૌથી પહેલી સાવધાની તમારે તમારા કાર્યસ્થળ પર રાખવાની છે, કારણ કે તમારી સફળતા જોઈને કેટલાક લોકો છુપી રીતે તમારી વિરુદ્ધ રાજનીતિ કે ષડયંત્ર રચી શકે છે. તમારી સફળતાની વાતો કે તમારા આગામી પ્લાન દરેકની સામે જાહેર ન કરો, ખાસ કરીને એવા લોકો સામે જે તમારી ચુગલી કરવા માટે જાણીતા છે. મૌન રહીને કામ કરવું એ જ અત્યારે તમારી સૌથી મોટી તાકાત બનશે અને શનિદેવની કૃપા જાળવી રાખવાનો શ્રેષ્ઠ રસ્તો છે. બીજી ભૂલ જે તમારે ટાળવાની છે તે છે આળસ, કારણ કે શનિદેવ પરિશ્રમના દેવ છે અને તેઓ અત્યારે તમારી પાસેથી સખત મહેનતની અપેક્ષા રાખે છે. જો તમે એમ વિચારશો કે ભાગ્ય ચમકી ગયું છે એટલે હવે મહેનત કરવાની જરૂર નથી, તો તમે ભૂલ કરી રહ્યા છો.
તમારે આરામનો ત્યાગ કરવો પડશે અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવી પડશે, કારણ કે શનિદેવ તેને જ ફળ આપે છે જે પરસેવો પાડે છે. જો તમે આળસ કરશો તો મળેલી તક પણ હાથમાંથી સરકી શકે છે. માટે તૈયાર રહો તમારા સપનાઓને હકીકતમાં બદલવા માટે કલાકો સુધી કામ કરવા. ત્રીજી સાવધાની, જે ખૂબ જ ગંભીર છે, તે છે પૈસાની લેવડ દેવડ અને સંબંધોની બાબતમાં. 12 એપ્રિલ પછી તમારે કોઈને પણ ઉધાર પૈસા આપવાથી બચવું જોઈએ, કારણ કે આ સમયે આપેલા નાણાં પાછા આવવાની શક્યતા નહિવત છે. સાથે જ તમારા મોસા પક્ષ તરફથી કોઈ ચિંતાજનક સમાચાર મળી શકે છે અથવા ત્યાં કોઈ વિવાદ થઈ શકે છે. માટે તમારે તે પક્ષ સાથે વ્યવહાર કરતી વખતે ખૂબ જ નમ્ર અને સાવધ રહેવું પડશે. કોઈ પણ પ્રકારના કાનૂની વિવાદ કે ઉધારીની જાળમાં ફસાશો નહીં, નહીંતર તમારી બધી માનસિક શાંતિ હણાઈ જશે. હવે હું તમને 3 એવા અચૂક ઉપાયો જણાવવા જઈ રહી છું જે શનિદેવના પ્રકોપને શાંત કરશે અને તેમની કૃપાને તમારા જીવનમાં અનેક ગણી વધારી દેશે. સૌથી પહેલો ઉપાય છે હનુમાનજીની શરણમાં જવું, કારણ કે જે હનુમાન ભક્ત હોય છે તેના પર શનિદેવ ક્યારેય ખરાબ દ્રષ્ટિ નથી નાખતા. દર શનિવારે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ અવશ્ય કરો અને હનુમાનજીના મંદિરે જઈને સિંદૂર અર્પણ કરો. આ ઉપાયથી તમારા જીવનની નકારાત્મકતા દૂર થશે અને એક રક્ષણાત્મક કવચ તમારી આસપાસ બની જશે જે તમને દુશ્મનો અને ખરાબ નજરથી બચાવશે. બીજો પ્રભાવશાળી ઉપાય એ છે કે તમારે સમાજના મહેનતુ વર્ગ એટલે કે મજૂરો, સફાઈ કર્મચારીઓ કે ગરીબ લોકોનું સન્માન કરવું જોઈએ. શનિદેવ મજૂર વર્ગના પ્રતિનિધિ છે, તેથી જો તમે આ લોકોને ભોજન કરાવો છો, પીવાનું પાણી આપો છો કે તેમને જરૂરી વસ્તુઓનું દાન કરો છો તો શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન થાય છે. આ એક એવી સેવ છે જેનું ફળ તમને અપેક્ષા કરતાં વહેલું મળશે અને તમારા અટકેલા કામોમાં ગતિ આવશે. યાદ રાખજો, કોઈ ગરીબની હાય ન લાગે અને કોઈ મહેનતુ માણસનું દિલ ન દુભાય તેનું ખાસ ધ્યાન રાખવું. ત્રીજો અને સરળ ઉપાય છે કાળા કૂતરાની સેવા કરવી. દરરોજ અથવા ખાસ કરીને શનિવારે કાળા કૂતરાને રોટલી કે બિસ્કિટ ખવડાવવાથી રાહુ, કેતુ અને શનિ ત્રણેય શાંત રહે છે. આનાથી તમારા જીવનમાં આવનારી અચાનક મુસીબતો ટળી જશે અને તમને માનસિક શાંતિનો અનુભવ થશે. આ નાના નાના ઉપાયો દેખાવમાં સામાન્ય લાગે છે, પણ તેની અસર ખૂબ જ ચમત્કારિક હોય છે, જે તમારા ભાગ્યને ચમકાવવામાં મોટી ભૂમિકા ભજવશે. આજનો આ સમય તમારા માટે પરિવર્તનનો છે અને બ્રહ્માંડની એક વિશેષ યોજના હેઠળ જ તમે આજે આ વિડિયો જોઈ રહ્યા છો. તુલા રાશિના સ્વામી શુક્ર અને શનિની આ મિત્રતા તમારા જીવનમાં એવો વૈભવ અને સફળતા લાવશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. શનિદેવ જ્યારે ન્યાય કરે છે ત્યારે તે છપ્પર ફાડીને આપે છે. બસ તમારે તમારી પ્રામાણિકતા અને મહેનત જાળવી રાખવાની છે. ગભરાશો નહીં, કારણ કે હવે તમે એકલા નથી. શનિદેવનો મજબૂત સાથ તમારી સાથે છે. વિશ્વાસ રાખજો કે 12 એપ્રિલ પછીનો દરેક દિવસ તમને તમારી મંજિલની વધુ નજીક લઈ જશે. તમારી હિંમત અને ધીરજ જ તમારી સૌથી મોટી સંપત્તિ બનશે. જો તમે અત્યાર સુધી આ વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમે તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવવા માટે તૈયાર છો. આ તકને એળે ન જવા દેતા અને આપેલા સૂચનોનું ચુસ્તપણે પાલન કરજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે ઈચ્છતા હોવ કે શનિદેવની કૃપા તમારા પર બની રહે તો વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ન ભૂલતા. તમારા મિત્રો અને પરિવાર સાથે પણ આ વિડીયો શેર કરો જેથી તેઓ પણ સાવધ રહી શકે. આવી જ જ્યોતિષીય જાણકારી અને તમારી રાશિના સચોટ વિશ્લેષણ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. હવે સમય છે તમારી શ્રદ્ધા વ્યક્ત કરવાનો. કોમેન્ટ બોક્સમાં જઈને પૂરી ભક્તિ સાથે જય શનિદેવ જરૂર લખજો, કારણ કે તમારી એક નાની સ્વીકૃતિ પણ શનિદેવના આશીર્વાદ ખેંચી લાવી શકે છે. આપ સૌનું મંગળ થાય અને શનિદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે ધન્યવાદ.